બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થયું ત્યારથી જ વિરોધના સૂર જોવા મળી રહ્યા છે, ત્યારે હવે કોંગ્રેસના નેતા અમિત ચાવડા પણ મેદાને આવ્યા અને નિવેદન આપી દીધું। જ્યારથી બનાસકાંઠાનું વિભાજન થયું ત્યાંથી વિરોધના વંટોળ શરૂ થઈ ગયા। સ્થાનિક લોકો તો વિરોધ કરી રહ્યા છે, પરંતુ ભાજપ કોંગ્રેસ પણ સામસામે આક્ષેપ પ્રત્યાક્ષેપ કરી રહ્યું છે। હવે કોંગ્રેસના નેતા અમિત ચાવડા મેદાને આવ્યા અને જિલ્લાના વિભાજન મુદ્દે નિવેદન આપ્યું। સ્થાનિક કોઈની પણ સાથે પરામર્શ કર્યા સિવાય કોઈ પણ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સામાજિક સંગઠનો, બીજા કોઈ પણ સાથે ચર્ચા વિચારણા કર્યા સિવાય જે બનાસકાંઠા અને વાવ થરાદ જિલ્લાનું વિભાજન કરવામાં આવ્યું એનો પહેલે જ દિવસથી વિરોધ થઈ રહ્યો છે। કારણ કે જો બધાને સાથે રાખીને ચર્ચા પરામર્શ કરીને વિભાજન કરવામાં આવ્યું હોત તો ચોક્કસ લોકો એને આવકારત। ત્યાંની ભૌગોલિક પરિસ્થિતિ, ત્યાંની સામાજિક પરિસ્થિતિ, ત્યાંની રાજકીય પરિસ્થિતિ, આ બધાને અભ્યાસ કરીને બધા સાથે પરામર્શ કરીને નિર્ણય કરવો જોઈતો હતો, પણ ફક્ત ને ફક્ત પોતાના રાજકીય એજન્ડાઓ પાર પાડવા માટે જે રીતે જિલ્લાનું વિભાજન થયું છે અમે પણ એનો વિરોધ કરીએ છીએ। કચ્છમાં 19 વર્ષ જૂના જમીન કૌભાંડ કેસમાં કોર્ટે પ્રદીપ શર્માને દોષિત જાહેર કર્યા। તેમને 5 વર્ષની સજા ફટકારવામાં આવી। વર્ષ 2003 થી 6 દરમિયાન પ્રદીપ શર્મા કચ્છના કલેક્ટર હતા। સરકારી જમીન ખાનગી વેચવા મુદ્દે તેમના વિરુદ્ધ ફરિયાદ થઈ હતી। કલેક્ટર પદે રહેતા તેમણે ગેરકાયદે જમીનનું વેચાણ કર્યું હતું। સીઆઈડી ક્રાઇમમાં પ્રદીપ શર્મા સહિત 3 સામે ફરિયાદ નોંધાઈ હતી। ભુજ શહેરના મામલતદાર કલ્પનાબેન ગોંદિયાએ પૂર્વ કલેક્ટર, તત્કાલીન નિવાસી નાયબ કલેક્ટર અને ભુજના સંજય છોટાલાલ શાહ નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી। સમગ્ર મામલે આજરોજ જમીન કૌભાંડમાં કોર્ટે પ્રદીપ શર્માને દોષિત જાહેર કર્યા છે અને તેમને 5 વર્ષની સજા ફટકારી છે। એસીબીની કલમ 13(2) મુજબ તેમને 5 વર્ષની સજા ફટકારવામાં આવી છે। આ ઉપરાંત તેમને 50,000 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે અને જો દંડ ન ભરે તો વધુ 3 માસની સાદી કેદની સજા ફટકારાઈ છે। અમદાવાદ ગ્રામ્ય કોર્ટે આ ચુકાદો સંભળાવ્યો હતો। ઉલ્લેખનીય છે કે પૂર્વ કલેક્ટર પ્રદીપ શર્મા સામે અગાઉ પણ અનેક ગુના નોંધાઈ ચૂક્યા છે। ગાંધીધામના ચુરવા ગામની રોડને અડીને આવેલી જમીન પરના કથિત દબાણનો નિયમ ભંગ કરી નિયમિત કરી આપી હોવાની સીઆઈડીમાં તેમના વિરુદ્ધ ફરિયાદ થઈ હતી। કોલકાતા રેપ વિથ મર્ડર કેસમાં હત્યારા સંજય રોયને આજીવન કેદની સજા ફટકારાઈ। સાથે જ કોર્ટે 50,000 રૂપિયાનો દંડ પણ કર્યો છે। આરોપી સંજય રોયની આખી જિંદગી જેલમાં વિતાવવી પડશે। ઘટનાના 164 દિવસ પછી હત્યારા સંજય રોયને સજા મળી છે। 18 જાન્યુઆરીના રોજ સિયાલદાહ કોર્ટે સંજયને દોષિત ઠેરવ્યો હતો, ત્યારે સીબીઆઈએ દોષિતને મૃત્યુદંડની સજાની માંગ કરી હતી। મહત્વનું છે કે 9 ઓગસ્ટ 2024ના રોજ કોલકાતાની આરજીકર હોસ્પિટલમાં 31 વર્ષીય મહિલા ડોક્ટર પર દુષ્કર્મ કરવામાં આવ્યું હતું અને બાદમાં તેની નિર્દયતાપૂર્વક હત્યા કરાઈ હતી। ઘટનાના પગલે દેશભરમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો। ઠેર ઠેર હોસ્પિટલોમાં તબીબો અને તબીબી સ્ટાફ દ્વારા ધરણા પ્રદર્શનો કરવામાં આવ્યા હતા। જ્યારે કોર્ટે સંજય રોયને દોષિત ઠેરવ્યો ત્યારે સંજયે જજને કહ્યું હતું કે હું દોષિત નથી, મને ખોટા કેસમાં ફસાવવામાં આવ્યો છે। આ કેસમાં લગભગ 57 દિવસ સુધી સુનાવણી ચાલી હતી। પહેલા આ કેસની તપાસ કોલકાતા પોલીસ કરી રહી હતી। ત્યારબાદ હાઈકોર્ટના હસ્તક્ષેપ બાદ આ કેસ સીબીઆઈને સોંપવામાં આવ્યો। સીબીઆઈએ 13 ઓગસ્ટના રોજ આ કેસની તપાસ પોતાના હાથમાં લીધી હતી। રમખાણોના આરોપી તાહિર હુસેનની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે જેલમાં બંધ તમામ લોકોને ચૂંટણી લડવા પર રોક લગાવવી જોઈએ। જસ્ટિસ પંકજ મિત્તલ અને જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાની બેન્ચે સોમવારે આ કેસ લિસ્ટ કર્યો હતો, પરંતુ સુનાવણી થઈ શકી ન હતી। તાહિરના વકીલે આ કેસની સુનાવણી મંગળવારે કરવા અનુરોધ કર્યો હતો, જે દરમિયાન જસ્ટિસ મિત્તલે કહ્યું કે લોકો હવે જેલમાં રહીને ચૂંટણી લડી રહ્યા છે। જેલમાં રહીને ચૂંટણી જીતવી આસાન છે। આ તમામને જેલમાંથી ચૂંટણી લડતા રોકવા જોઈએ। આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા તાહિરને અસદુદ્દીન ઓવૈસીની પાર્ટીએ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં મુસ્તફાબાદ સીટ પરથી ટિકિટ આપી છે। તાહિર પર દિલ્હીમાં એક આઈબી અધિકારીની હત્યાનો આરોપ છે। તાહિરે ચૂંટણી પ્રચાર માટે 14 જાન્યુઆરીથી 9 ફેબ્રુઆરી સુધી જામીનની માંગ કરી છે। 13 જાન્યુઆરીએ હાઈકોર્ટે કહ્યું હતું કે નામાંકન જેલમાંથી પણ ભરી શકાય છે। તાહિર વિરુદ્ધ ટેરર ફંડિંગનો મામલો પણ ચાલી રહ્યો છે। આ મામલામાં ટ્રાયલ શરૂ થઈ ચૂક્યું છે અને નજીકના સમયમાં તે ટ્રાયલ પૂરું થવાની આશા પણ નથી। જણાવી દઈએ કે તાહિરે 4 વર્ષ અને 9 મહિના કરતાં પણ વધુ સમયથી જેલવાસ ભોગવ્યો છે।
ઉલ્લેખનીય છે કે હાઈકોર્ટે 14 જાન્યુઆરીએ તાહિરથી કસ્ટડી પેરોલ મંજૂર કરી હતી, જે બાદ તેણે નામાંકન ભર્યું હતું. જોકે હવે ચૂંટણી પ્રચાર માટે તેણે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. સૈફ અલી ખાન પર હુમલો કરનાર આરોપી પાઇપના સહારે અભિનેતાના ઘર સુધી પહોંચ્યો અને આવા જ અન્ય કેટલાક ખુલાસા આરોપીના પૂછપરછમાં થયા છે. સૈફના ઘર પર હુમલો કરનાર આરોપી મોહમ્મદ શરીફુલ શાહજાદે પોલીસ પૂછપરછમાં કેટલાક મોટા ખુલાસા કર્યા છે. પોલીસ પૂછપરછમાં આરોપીએ માહિતી આપી છે કે સીડીઓ મારફતે બિલ્ડિંગના 7મા 8મા માળે પહોંચ્યો હતો. ત્યારબાદ તે ડક્ટ એરિયામાં ઘૂસી ગયો હતો. આરોપી પાઇપ દ્વારા 12મા માળે ચડી ગયો હતો. બાથરૂમની બારી મારફતે સૈફના ઘરમાં ઘૂસ્યો હતો. બારીમાંથી તે સીધો જ બાથરૂમ પ્રવેશ્યો અને જેવો તે બાથરૂમમાંથી બહાર નીકળ્યો તો ત્યાં સૈફના સ્ટાફે તેને જોઈ લીધો અને બૂમાબૂમ કરતા સૈફ પણ તરત રૂમમાં પહોંચ્યો અને આરોપીએ સૈફ પર હુમલો કરી દીધો. સાથે આરોપીએ એ પણ જણાવ્યું કે આરોપી જે રસ્તેથી ઘૂસ્યો ત્યાંથી જ તે પરત ફર્યો હતો. ઘટના બાદ આરોપી સવારે 7 વાગ્યા સુધી બાંદ્રામાં હતો. બાંદ્રામાં એક બસ સ્ટેન્ડ પર તે સૂઈ રહ્યો હતો. ત્યારબાદ ટ્રેન પકડી વરલી પહોંચ્યો હતો. પોલીસ તપાસમાં આરોપીની બેગમાંથી હથોડો, પક્કડ, નાયલોની દોરી પણ મળી આવ્યા હતા. સાથે એ પણ જાણવા મળ્યું કે આરોપી બાંગ્લાદેશી નાગરિક છે અને તે ગેરકાયદે ભારતમાં ઘૂસ્યો છે અને તે ભારતમાં પોતાનું નામ બદલી બિજોય દાસ રાખીને રહેતો હતો.